કોઈ કિંમત નથી. માતાજી જગોત્રી દેવીના હૃદયને દુઃખ બહુ થયું. હવે આનો ઉપાય, જ્યારે માતાજી જગોત્રી દેવી અઘોર જંગલમાં ઉતરી ગયા. બહુ આકરું તપ આદર્યું પણ ઊંધા માથે. આ બાજુ 33 કરોડ દિવાળોનો મેળો ભરાણો છે, એને કાંઈ ખબર નથી. ઇન્દ્ર, ઇન્દ્રાણી, શંકર, પાર્વતી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 64 જોગણીયું, 52 વીર, 9 લાખ લોબડી આળિયું, 4 ઝોલાવાળીનો મેળો મંડાણો છે, પણ દેવી જગોત્રીની હાજરી નથી. એ તો અઘોર જંગલમાં ઊંધા માથે તપ કરે છે. માતાજી જગોત્રી દેવી દેખાણા નહીં, એટલે વળી આદ્ય શક્તિ બોલ્યા, સાંભળો દેવી દેવતાઓ, અત્યારે આ સભામાં તમામ દેવીઓનું આગમન થયું છે, પણ જાર માતાજી જગોત્રી દેવી કેમ નથી આવ્યા? એનું કારણ શું? હા દેવી, એનું કારણ શું? કારણ કે જાર તો જગતનું ઢાંકણ છે, જે પોષણ કરવા વાળી છે. એને અન્યાય થયો છે. અત્યારે તો જગોત્રી દેવી અઘોર જંગલમાં ઊંધા માથે તપ કરે છે. એમને મનાવો અને માન ભેર અહીંયા બોલાવો. દેવી 4 ઝોલાવાળી, તમે પોતે જાઓ અને જગોત્રીને લેતા આવો. હેવું તે શું બન્યું? હેવું તે શું દુઃખ લાગ્યું કે ઊંધા માથે તપ કરવું પડે? જાઓ, જેવા જાઓ એવા પાછા આવજો. એ 4 ઝોલા વાળી દેવી, જેવા જાવ એવા પાછા આવજો, એવો વળી આદ્ય શક્તિનો હુકમ થયો. માતાજી 4 ઝોલા વાળી અઘોર જંગલમાં આવે છે, જ્યાં જગોત્રી માતા તપ કરે છે. જગોત્રી દેવીને 4 ઝોલા વાળી સમજાવે છે કે ભાઈ, તારું આવું આકરું તપ મૂકી દે, હાલ હું તને બોલાવા આવી છું. 33 કરોડ દિવાળોનો મેળો ભરાણો છે, વળી આદ્ય શક્તિનો હુકમ થયો છે. ભાઈ, તને આવું તે ક્યું દુઃખ પડ્યું? આ તારું તપ મૂકી દે, નહીતર હમણાં ધરતી ધણેણી ઉઠશે અને કાં તો આપ ફાટશે. ભાઈ હાલ. આમ 4 ઝોલાવાળી માતાજીએ જગોત્રી દેવીને મનાવી, તપ છોડાવી, 33 કરોડ દેવાળોના મેળામાં લાવે છે. પણ જગોત્રી દેવીને જોતા તો વળી આદ્ય શક્તિ બોલ્યા, આવો જગોત્રી દેવી,